નમસ્કાર, હું પ્રવીણ. ઉકળાટ ઘણો છે, વરસાદની આગાહી છે, પરંતુ ઉકળાટ ન માત્ર વાતાવરણમાં છે, જમીની સ્તર પર પણ છે. સ્ટુડિયોમાં બેઠા બેઠા જમીની મુદ્દા જે બહુ ઓછા લોકો સુધી પહોંચે છે એ પહોંચાડવાનો પ્રયાસ. જમીન પર શું થઈ રહ્યું છે ટૂંક સમયમાં જ બે તસવીર જોશો એટલે અંદાજો આવી જશે. લાંબા સમયથી ઘણા બધા મુદ્દાઓ અટકેલા છે, લટકેલા છે અને નિવેડો ન આવે તો પછી રાજકીય અસ્તિત્વ અને નફા નુકસાનની ગણતરીઓ થવા લાગે. પણ એ નફા નુકસાનમાં જે લોકોને લાગે વળગે છે મુદ્દાઓ, એના નફા નુકસાનની કોઈ ગણતરી કરતું નથી. ચૂંટણી સમયે વાયદાઓ અપાય છે, બાદમાં રાત ગઈ બાદ ગઈ. અને કદાચ આજ જે વ્યાખ્યા છે એ પ્રેક્ટિકલી નેતાઓ કદાચ અમલવારીમાં મૂકતા હોય તે પ્રકારની સ્થિતિ છે. પાવર ગ્રીડ અને વીજલાઇનના કામોમાં જે લાંબા સમયથી 8-10 મહિનાથી પરેશાનીઓ ચાલી રહી છે, પરેશાનીઓ આજે પણ અકબંધ છે. ઉકળાટ જમીન પર પણ જોવા મળ્યો. અને બીજી તરફ જે મુદ્દો 15 વર્ષથી ગુજરાતમાં એટલો ગાજેલો છે, આજકાલ કોઈ યાદ નથી કરતું, સરકારને પણ યાદ દેવડાવવો પડે. તો આ બે તસવીર છે. પહેલી તસવીર સુરેન્દ્રનગરના કોંઢ ગામની છે. જે કોંઢ ગામમાં આજે રામધૂન બોલાવી સ્ટેટ હાઈવે ચક્કાજામ કરવામાં આવ્યો વહેલી સવારે. બાદમાં આ દ્રશ્યો છે કે ખેતરમાંથી ફરીથી પોલીસના ડબ્બા ભરાયા છે અને ખેતરમાંથી અટકાયતનો દોર શરૂ થયો. મૂળ વાત એ હતી કે કોરિડોર બહાર કામ કરી, મનમાનીથી કામ કરી, જાપોથી લઈને ઘણી બધી નુકસાની કરવામાં આવી, તો એના સમર્થનમાં લોકો રસ્તા પર ઉતર્યા. તો સવારે પણ પોલીસનો કાફલો મોટો ખડકાઈ ગયો હતો. બાદમાં કામ બંધ કરાવવા ગયા તો ફરીથી પોલીસે ડિટેન કર્યા. ઘણા લોકો દોડતા પણ દેખાય છે અને સવારના રામધૂનના દ્રશ્યો પણ છે. અને બીજી તરફ જે નકશાઓ છે, નકશાઓ 2018ના છે. 2018માં જીએસટીવીના સ્ટુડિયોમાં જ્યારે જીએસટીવીએ પહેલી વખત આ જમીન માપની જે આજે પણ સરકારના ગળાનું હાડકું બનેલી છે, જે કંપનીએ જમીન માપણી કરી, વિપક્ષના આક્ષેપ મુજબ 400 કરોડ ચૂકવાઈ ગયા અને બાદમાં સરકાર પોતાના અને ખેડૂતોના ખર્ચે એ ભૂલો સુધારી રહી છે, હજુ સુધારી જ રહી છે. અને એમાં એક નિર્ણય આવે છે. એ નિર્ણય મુદ્દે વિપક્ષના નેતાઓ સતત સત્તાને ઘેરે છે કે તમે જિલ્લા કક્ષાએથી ઓફિસ તાલુકા કક્ષાએ લાવો અને તાલુકા કક્ષાએથી લાવ્યા પછી પણ શું ભૂલ સુધારવાની છે? આ સવાલ આજે પણ ઉઠી રહ્યા છે. ગ્રાફિક્સ બંધ ચલાવજો. પહેલા લૂંટવા માટે 33 દુકાનો હતી, હવે 327 દુકાનો છે. અને આ પરિસ્થિતિમાં જો 15 વર્ષે પણ ભૂલ ભરેલી જમીન માપણી ન સુધરી હોય, ગામના નકશામાં અસર ન હોય, તો સવાલ વ્યાજબી છે. કેમ કે આ બંને જમીની મુદ્દા છે. જે પાવર ગ્રીડથી લઈને, જમીન સંપાદનથી લઈને, મનમાનીથી લઈને જે કંઈ પણ ચાલી રહ્યું છે એ પણ જમીનનો મુદ્દો છે, જમીન માટેનો મુદ્દો છે. આ પણ જમીનનો મુદ્દો છે. ઘણા બધા કેસીસ એવા પણ ધ્યાનમાં આવ્યા કે જ્યારે ખાતા ફરી ગયા અથવા તો જે માપણીમાં ભૂલ આવી તેના કારણે આ પ્રકારના જે કામો થાય છે એમાં કામ કોઈ બીજાની જમીનમાં અને વળતર કોઈ બીજાની જમીનમાં. રાજકોટ ગ્રામ્યમાં એક વળતર પણ રદ કર્યું કલેક્ટરે ભૂતકાળમાં, એવી પણ ચર્ચા છે કે કલેક્ટર કન્ફ્યુઝ, કંપની કન્ફ્યુઝ અને બે વચ્ચે ડિસ્પ્યુટ ચાલી રહ્યો છે. તો આ એટલી ગૂંચવણવાળી વસ્તુ છે કે આને સમજતા જ લાંબો સમય થઈ જાય અને જેની સાથે ઘટી રહી છે એ કાગળિયા અને કોર્ટ કચેરીના ધક્કા ખાતા રહે. તો જિલ્લા કક્ષાએથી તાલુકા કક્ષાએ જે લાવવાની વાત છે, ભૂલ સુધારણા કાર્યક્રમની કચેરીઓ જો તમે જિલ્લાએથી તાલુકાએ લાવશો તો પાલાંબલિયાનો આક્ષેપ છે સીધો કે પહેલા લૂંટવા માટે 33 દુકાનો હતી, હવે 327 દુકાનો થશે. જિલ્લા કક્ષાની ઓફિસમાં સરેરાશ 10 સર્વેયર નથી, તો તાલુકા કક્ષાએ 15 સર્વેયર ક્યાંથી લાવશો જે સર્વે કરે છે? પેલો સર્વે નહીં, જે આક્ષેપ મુજબ 400 કરોડ ચૂકવાયા અને જે ભૂલ કરીને ગયું. કેમ કે આ મુદ્દો આનંદીબેન પટેલ જ્યારે મુખ્યમંત્રી હતા ગુજરાતના ત્યારથી છે. એ પછી વિજયભાઈ રૂપાણી આવ્યા, એ પછી ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર ચાલી રહી છે. તો 3 મુખ્યમંત્રી પસાર થઈ જાય સત્તામાંથી, એક સત્તામાં કન્ટિન્યુ છે છતાં આ મુદ્દાનો નિવેડો ન આવે. અને જે અરજીઓ થઈ છે એનો આંકડો પણ તમારી સામે છે જિલ્લાવાર. 15 વર્ષમાં જો એક પણ સુધારાના આધારે એક પણ ગામના નકશામાં તેની અસર ન આવતી હોય તો પછી ભૂલ સુધારણા અરજીઓનો મતલબ શું? આ સવાલ ઉઠી રહ્યો છે. 2 વર્ષ પહેલા પણ ઉઠી રહ્યો હતો, 31 ડિસેમ્બરે પણ ઉઠ્યો હતો. હવે 33 કચેરીમાંથી 327 કચેરી કરવાથી શું પ્રશ્નનું નિરાકરણ આવી જશે? તો આ બે મોટા મુદ્દા છે.
પાલાંબલી આપણી સાથે જોડાશે. પ્રયત્ન કર્યો, મેં કહ્યું કે આ મુદ્દો હતો નિર્ણય જૂનો છે, પણ જે નિર્ણયની અમલવારી અથવા તો પ્રક્રિયા થઈ રહી છે, બંને જમીની મુદ્દા છે. પાલાંબલિયા ફરી કોંઢમાંથી અટકાયત થઈને બીજી તરફ આજે માપણીમાં જિલ્લા કક્ષાએથી તાલુકા કક્ષાએ લાવવાની વાત છે. આપણે અસંખ્ય વખત આ મુદ્દે વાત કરી ચૂક્યા છીએ કે માપણીમાં ભૂલ શું હતી, એ ભૂલ સુધારવા માટે કેવી થૂકપટ્ટીઓ લગાવવામાં આવી. જે આક્ષેપ થઈ રહ્યા કે 400 કરોડ કંપનીને ચૂકવ્યા, એ ભૂલો કરી હજુ 15 વર્ષે સુધરી નથી. તો હવે આ જિલ્લાનું તાલુકા કક્ષાએ આવશે આ બધું જ તંત્ર, અને તમે કહી રહ્યા છો કે આ તો લૂંટવાની દુકાનો ચાલી રહી છે. પ્રવીણભાઈ, મારો અવાજ આવે છે? જી, લાઉડ એન્ડ ક્લિયર. પ્રવીણભાઈ, આજે મને એક મીડિયા કર્મચારીનો ફોન આવ્યો કે પાલભાઈ, આ મુદ્દે તમારે, મેં તમને અમને ટૂંકમાં ઉપરથી જે આવ્યું છે ડેસ્કમાંથી, એના ઉપર તમારી પ્રતિક્રિયા આપવાની છે. એટલે મેં જોયું એટલે હું આશ્ચર્યમાં પડી ગયો કે આ તો ઓલરેડી લગભગ 3 મહિના પહેલા સરકારે આ બાબતે ચર્ચા કરી અને એના અમલમાં હતી, પણ અત્યારે મને લાગે છે કે ક્યાંક સરકારે એ તરફ આગળ વધી છે. હવે એમાં જોયા જેવું એ છે કે જમીન માપણી ભૂલ સુધારણાનો ત્વરિત નિકાલ કરવા માટે સરકાર આ તરફ આગળ વધી છે. અને એમાં દાવો એવો કર્યો છે કે જે તાલુકા કક્ષાએ જિલ્લા કક્ષાએ DILR ની જે કચેરી હતી, જમીન નિરીક્ષક દફતરની કચેરી, એ કચેરી હવે નીચા લેવલે એટલે કે તાલુકા કક્ષાએ એ કચેરી ખોલવામાં આવશે. એટલે પહેલા 33 જિલ્લામાં 33 ઓફિસો હતી, હવે એ 327 જે એમાં આંકડો આપ્યો છે એ મુજબ 327 જગ્યાએ તાલુકા જમીન નિરીક્ષકની ઓફિસો ખોલવામાં આવશે. હવે સવાલ એ થાય છે કે 33 જિલ્લા નિરીક્ષકની જે કચેરીઓ હતી ત્યાં માત્ર અને માત્ર ખેડૂતોની જમીન માપણીમાં સુધારા કરવા માટે 50,000 થી લઈ અને 5 લાખ સુધીનો ભાવ, એવું માનનીય પૂર્વ કૃષિ મંત્રી એને પોતે રાજ્ય સરકારને કાગળ લખીને કહ્યું હતું કે અમારે જામનગરમાં 50,000 થી 5 લાખ સુધીનો ભાવ ચાલે છે. આવો નવો રાજકોટના ધારાસભ્યશ્રીએ પણ સરકારને કાગળ લખ્યો હતો. આ દુકાન જે છે એ દુકાન તો ઓલરેડી ભાજપના ધારાસભ્યો, ભાજપના મંત્રીઓએ સરકારને કાગળ લખીને કહ્યું છે. તો જે દુકાનો 33 હતી ખેડૂતને લૂંટવા માટે, એ 327 દુકાનો થશે. તમે લૂંટવાની વાત કરો છો તો લૂંટીને જાય છે ક્યાં બધું? DILR થી લઈને ઘણા બધા અધિકારીઓની જે ચર્ચાઓ ચાલી રહી છે, ઘણા બધા નીચે ખેડૂતો પણ કહી રહ્યા છે કે જે તે સમયે ઘણી જગ્યાએ એવી ફરિયાદો ઉઠી હતી કે ખરાબા ભરી ગયા અને બાદમાં વેચાઈ પણ ગયા, એટલા માટે આ જમીન માપણી રદ થતી નથી. તો આ વાતમાં શું દમ છે? અને છે તો જે નીચે કહી રહ્યા છે કે એની કંઈક ACB થી તપાસ કરાવો ને ખબર પડી જશે કે ખરેખર ભૂલ ક્યાંથી શરૂ થઈ છે. એટલે આ વાત ખરેખર પ્રેક્ટિકલી છે જમીન પર. રાજ્યના મહેસૂલ મંત્રીથી ચાલુ કરી એની નીચે સેટલમેન્ટ કમિશનર, એની નીચે SLR, એની નીચે DILR, આ બધા જ સાથે મળીને ખેડૂતને લૂંટી અને ઉપર સુધી ભાગે પડતી ટકાવારી પ્રમાણે રકમ મોકલે છે. જો એ ના મોકલતા હોય તો આખા ગુજરાતમાં છેલ્લા 2014-15 થી ભૂલ સુધારણાઓ અરજીઓ કરે છે. GSTV ના માધ્યમથી અનેક વખત અને બીજી ચેનલોના માધ્યમથી અનેક વખત જ્યારે ભાજપના પ્રવક્તા સામે બેઠા હોય ત્યારે પણ હું ચેલેન્જ કરી ચૂક્યો છું, આજે ચેલેન્જ કરું છું કે ગુજરાતના મહેસૂલ મંત્રી શ્રી આ એક એવું ગામ બતાવે જેમાં ભૂલ સુધારણા અરજીના આધારે, એક ખેડૂતની અરજીના આધારે ભૂલ સુધારી અને ગામના નકશામાં અસર આપી હોય. એક ગામનો એક નકશો નહીં મળે પ્રવીણભાઈ. પણ મહત્વની વસ્તુ જે આજની વાત છે એના ઉપર આવું ફરીથી, તો અત્યારે મારે દ્વારકા જિલ્લામાં સરકારી 6 સર્વેયર છે, જામનગરમાં 8 કે 9 છે, આખા જિલ્લામાં 12 કે આખા જિલ્લામાં સરકારી સર્વેયરો 6, 8, 10, 12, એવરેજ તમે ગણો તો 10 સર્વેયર નથી. આખા ગુજરાતમાં 33 જિલ્લાઓમાં 330 સરકારી સર્વેયરો નથી. હવે એની જગ્યાએ જો 33 જિલ્લાઓમાં 10 સર્વેયરો સરકાર પૂરા ના પાડી શકતી હોય તો 327 નવી દુકાનો ખોલવાની છે. એ દુકાનોમાં 15 સર્વેયરો રાખવાની જે વાત છે સરકારની, તો એ કેવી રીતે શક્ય છે? એટલે સરકાર પેલા જે કરવાનું છે કરતી નથી, નવું ગતકડું લઈ આવી અને પાછું નવી રીતે મીડિયાના માધ્યમથી, કારણ કે ઘણા બધા ચાટુકારો પણ છે, ઘણા બધા નથી કહેતો, બરાબર છે, એ પાછા સરકારની વાહવાહી કરશે
કે સરકારે આખું કાયા પલટ કરવા જઈ રહી છે અને સરકારે એક નવો લઈ આવી છે, બરાબર છે, આમ કરીને. પણ વાસ્તવિકતા જે પ્રશ્નો પૂછવા જોઈએ સરકારને કે 15 વર્ષથી શું કરો છો? દર વર્ષે 31 ડિસેમ્બર આવે એટલે ભૂલ સુધારણા અરજી કરવાની મુદત વધારવા સિવાય સરકારે શું કર્યું? ખેડૂતો પાસેથી અરજીઓ લેવા સિવાય સરકારે શું કર્યું? જેટલી અરજીઓ સુધારી છે એ અરજીના આધારે એક ગામના એક નકશામાં એક ગામ 15 વર્ષમાં આખું એક ગામ ભૂલ વગરનું સરકાર બનાવી શકી છે ખરી? અમે 2018માં સતત જ્યારે લડ્યા ત્યારે સામોર અને પીપર બે ગામને સરકારે પસંદ કર્યા, ફરીથી માયપા, પણ આજની તારીખમાં કેજેપી ભરી અને સામોર અને પીપરનો પણ નકશો સરકારે બનાવ્યો નથી. પ્રવીણભાઈ, જે 30 દિવસ સુધી 8 ટીમોને કામે લગાડીને જે કામ કર્યું છે, બરાબર છે, એનો રિપોર્ટ સરકારે જાહેર નથી કર્યો. અને એ ગામને કેજેપી, કારણ કે આખું ગામ બેને મપાઈ ગયા છે, બહુ પરફેક્ટલી મપાઈ ગયા છે, એને માત્ર કેજેપી ભરી અને એને ગામના નકશાની અસર આપવાની છે. હવે શું કામ આ નથી કરતા એનું હું તમને કારણ કહું. રિપોર્ટ જાહેર કરે તો સરકારની પોલ છતી થઈ જાય કે કબજા ઓલધમ 54% છે, આકૃતિ નકશામાં ફેરફાર 100% છે, આ સાબિત થઈ જાય. સામોર અને પીપરનો ફરીથી નવો નકશો બનાવે એટલે ઓટોમેટિકલી જે કંપનીએ બનાવેલો નકશો અને સરકારે ફરીથી સરકારી સર્વેયરથી માપી અને બનાવેલો નકશો આમને સામને આવે એટલે સરકારની ભૂલ ઓટોમેટિકલી સાબિત થઈ જાય, આખા ગુજરાતની અંદર ખબર પડી જાય. એટલે સરકાર છે એ સામોર અને પીપોર આખું ગામ માયપા પછી બે ગામને તો બચાવી લેવાતા. ઓકે, તો આ ઢાંક પીછોડો ચાલી રહ્યો છે શુંપાલભાઈ, કેમ કે આમાં છે ને રાજકીય ઈચ્છા શક્તિને લઈને પણ સવાલો ઊભા થાય છે. આમાં ઘણી વખતે નફા નુકસાન રાજકીય થતા હોય, દરેક પક્ષ કરે બીજા નંબરની વાત છે. પણ જે નુકસાની જમીન પર થઈ રહી છે, જે લોકો પીડિતો છે, કેમ કે મને યાદ છે સુધી કદાચ મારી ભૂલ હોય તો કરેક્ટ કરજો, કેમ કે એક પ્રેસ કોન્ફરન્સ જ્યારે 17-18માં આઈ થિંક થઈ હતી ત્યારે અર્જુનભાઈ મોઢવાડિયા પણ તમારી સાથે હતા. એ હાલ સરકારમાં છે, મંત્રી છે, અને એનો વિસ્તાર હોય કે તમારો જિલ્લો હોય કે કોઈ પણ મંત્રી કે ધારાસભ્યનો જિલ્લો હોય, ત્યાં આ પ્રશ્ન છે અને ઉપર પણ ખબર છે, તો પછી સવાલ ક્યાં આવીને અટકે છે? પ્રવીણભાઈ, જો પહેલી વસ્તુ એ છે, તમે કહો છો ઢાંક પીછોડ છે, શું 100% નહીં, 1000% નહીં, 1,00,000% સરકાર ઢાંક પીછોડ કરે છે. 1,00,000%. નંબર 2, આજ આડી અવરી જમીન માપણીના કારણે, કબજા ઓલ ધમ ખવાના કારણે સરકારી પ્રોજેક્ટ અટકેલા પડ્યા છે. સરકારી પ્રોજેક્ટ, એનું મોટામાં મોટું એક્ઝામ્પલ જે એરસ્ટ્રીપ બનાવવાની છે દ્વારકા જિલ્લાની અંદર નેશનલ હાઈવે ઉપર, એ એરસ્ટ્રીપ 2018માં પૂરી કરવાની હતી. જે ખેતરો આડા અવરા થયા છે એના કારણે થયું છે એવું કે જે ખેડૂતને નોટિસ આપવાની હતી, બરાબર છે, જેનું ખરેખર ખેતર જતું હતું એને નોટિસ નથી આવી અને એની પાછળવાળાને નોટિસ આવી છે. એવી જ રીતે જેટકોના જેટલા થાંભલાઓ પસાર થાય છે એમાં પણ આ જ ભૂલ થાય છે. એવી જ રીતે હમણાં તમે જે લાલુકામાં જે ઘટના બની તમે જોઈ હશે, જે ખેડૂતના ગળે હાથ નાખવામાં આવ્યો છે, બરાબર છે, એ ખેડૂતને નોટિસ જ નથી આવી કારણ કે કબજા ઓલધમ વાળું ખેતર હશે હો, હું અંદાજ કરું છું. આવા એક નહીં 1000 દાખલાઓ છે કે સરકારી પ્રોજેક્ટ પણ જમીન માપણીની ભૂલના કારણે ગોટે ચડ્યા છે, ભૂલ ભરેલા છે. એવી જ રીતે અમારે દ્વારકા જિલ્લાની અંદર જ એક જીએસપીસીની લાઈન નીકળે છે, બરાબર છે, એ લાઈન અત્યારે અટકેલી પડી છે કારણ કે એટલા માટે કે એમાં સરકારની પોતાની ભૂલો છે, જમીન માપણીની ભૂલો છે. જ્યારે જાહેરનામું 2005માં કર્યું હતું ને અત્યાર સુધી કામ નથી કર્યું, બરાબર છે. એટલે આવી કેટલી બાબતો છે. એટલે મૂળ વાત એ છે ને પાલભાઈ, જો આ જે ભૂલ મૂળમાં રહી છે એના કારણે જે કંઈ પણ હાઈટેન્શન લાઇનના પ્રોજેક્ટ હોય, સોલારના પ્રોજેક્ટ હોય, રેલના પ્રોજેક્ટ હોય, હાઈવેના પ્રોજેક્ટ હોય, આ બધા જ પ્રોજેક્ટ જે આવવાના છે, તકલીફ ત્યાં થઈ રહી છે ને, એ તકલીફ પ્રશાસન જે પીડિત છે એને કરાવી રહ્યું છે. મૂળ મુદ્દો આ છે ને, એ રિઝલ્ટ હવે શું દેખાઈ રહ્યું છે કે આની ગંભીરતા શું છે? કેમ કે એક તો ગૂંચવાણું હતું, ઉપરથી વધારે ગૂંચવાણું કર્યું, ઘણી જગ્યાએ કલેક્ટરે અમુક વળતરના આદેશ પણ રદ કર્યા છે, એ રીચેક કરવું પડશે જામનગર રાજકોટ ગ્રામ્યમાં. એ જ પ્રશ્ન થયો હતો કે નોટિસ તમને મળે છે, ક્યાંક કામ બીજે થાય છે, એના કારણે કંપની, પીડિત અને પ્રશાસન આ ત્રણેય કોન્ફ્લિક્ટમાં આવે છે. તો એ દેખાઈ રહ્યું નથી. 100% પ્રવીણભાઈ, ભૂલ ભરેલી જમીન માપણીના કારણે, કબજા ઓલધોમ થવાના કારણે
બરાબર છે, સરકારના પોતાના પ્રોજેક્ટ અટવાયેલા છે, તંત્ર છે એ ડબલ કામગીરીમાં લાગે છે, બરાબર છે. એટલા માટે અને બીજું મહત્વનું થાય છે એ કે તમે જાહેરનામામાં જે સર્વે નંબર આપ્યા છે એ સર્વે નંબર જ ખોટો હોય તો ફરીથી તમારે જમીન સંપાદન માટેનું જે શું કહેવાય જાહેરનામું જાહેરનામું એટલે કે જાહેરનામું ABCD, બરાબર છે, તમારે કરવું પડે, એના માટેના મુદ્દતો આપવી પડે, એના માટેનો સમય લેવો પડે, એના કારણે સરકારના પ્રોજેક્ટ અટકે છે. પણ આજે જે વાત છે એ પ્રવીણભાઈ એ છે કે આ અત્યારે જે સરકારે નવી પ્રક્રિયા ચાલુ કરી છે એનું ટૂંકમાં કેવું હોય તો પહેલા ખેડૂતોને લૂંટવા માટેની 33 દુકાનો હતી, હવે સરકારે નવી 327 દુકાનો ખોલવા જઈ રહી છે. ધન્યવાદ. અપેક્ષા રાખીએ કે આટલો વણઉકેલ્યો મુદ્દો છે અને નીચે સરકારી પ્રોજેક્ટ પણ અટકેલા હોય તો સરકારને પણ નુકસાન છે, કેમ કે વિકાસની ગતિશીલતા આ બધી આંટીગૂંચીના કારણે કદાચ રોકાઈ જાય છે અને તેના કારણે કોન્ફ્લિક્ટ ઊભા થાય એ જુદી વાત છે. એક બ્રેક માટે રોકાઈશું, બ્રેક બાદ અન્ય સમાચારો.